જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, અર્થશાસ્ત્રમાં આપણે ગયે વખતે અર્થશાસ્ત્રનો અર્થ, એના પ્રકારો, એના વિશેની થોડીક માહિતી મેળવી હતી. આજે આપણે અર્થશાસ્ત્રમાં આગળ બેરોજગારીને અસર કરતા પરિબળો અને એના કારણો વિશેની માહિતી મેળવશું. હવે જો પ્રશ્ન બે રીતે પૂછાય છે કે ભાઈ બેરોજગારીના કારણો કયા કયા છે, અથવા બેરોજગારી ઉદ્ભવવા માટે કયા કારણો જવાબદાર છે, અથવા તો બીજી રીતે પૂછાય તો બેરોજગારીને અસર કરતા પરિબળો સમજાવો. આ બેમાંથી કોઈ પણ રીતે પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકે. હવે આખો પ્રશ્ન જે છે એ 10 મુદ્દાનો છે, એટલે કુલ ગુણભારની દ્રષ્ટિએ 5 ગુણનો પ્રશ્ન હોઈ શકે. પરંતુ જો ખાલી 2 માર્કમાં પૂછાય કે 3 માર્કમાં પૂછાય તો આપણે એમાં માત્ર નામ અથવા તો મુદ્દાનો ઉલ્લેખ કરી અને પ્રશ્નનો જવાબ લખશું. હવે બેરોજગારી શા માટે ઉદ્ભવે છે એમ પણ પરીક્ષામાં પૂછી શકે. તો 3 પ્રશ્નોના ફોર્મેટ યાદ રાખજો. 1, અર્થતંત્રમાં બેરોજગારી શા માટે ઉદ્ભવે છે, બેરોજગારીના કારણો કયા છે, અથવા તો બેરોજગારીને અસર કરતા પરિબળો સમજાવો. તો ક્રમશઃ આપણે એક પછી એક મુદ્દા જોતા જાય. બેરોજગારી શું કામ એને ઉદ્ભવે છે, શા માટે ઉદ્ભવે છે? તો પેલું એના માટે જવાબદાર પરિબળ છે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. હવે પહેલા તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કોને કહેવી? જે ઉત્પાદન પદ્ધતિમાં યંત્રોનો અને ટેકનોલોજીનો ઉપયોગ વધારે થતો હોય અને શ્રમિકોનો ઉપયોગ ઓછો થતો હોય, એટલે કે માનવ શ્રમનું પ્રમાણ ઓછું હોય, એવી ઉત્પાદન પદ્ધતિને આપણે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. વર્તમાન સમયમાં જુઓ તો જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થાય છે, આધુનિક યંત્રો આવતા જાય છે, એમ માનવ શ્રમનો ઉપયોગ ઓછો થતો જાય છે. ક્રમશઃ માણસોનું સ્થાન મશીન અને યંત્રો દ્વારા લેવાતું જાય છે. તો એટલા માટે શું થાય છે, મશીનરીના લીધે મોટા ભાગના માણસો કામ પરથી છૂટા કરી દેવામાં આવે છે. તો એના માટે સૌથી મોટું અને અગત્યનું કારણ છે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. એટલે કે બેરોજગારી ઉદ્ભવવા પાછળ માણસોની બદલે યંત્રો અને ટેકનોલોજીનો વધતો જતો ઉપયોગ એ જવાબદાર પરિબળ છે. આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ કે ભાઈ બેન્કિંગ વ્યવહારમાં જે કંઈ પણ કામ થતું અગાઉ એ માણસો દ્વારા થતું. અત્યારે કોમ્પ્યુટર અને ATM મશીન દ્વારા એ કામ થાય છે. તો માણસોની જરૂર ઓછી પડે છે અને એટલા માટે સમાજમાં અને અર્થતંત્રમાં બેરોજગારીનું ભારણ જે છે એ વધતું જતું જોવા મળે છે. તો પેલું કારણ આવશે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. બીજું કારણ છે રોજગારીની તકમાં ધીમો વધારો. જો દેશમાં રોજગારીનું પ્રમાણ વધતું જાય છે ક્રમશઃ, પણ એનો દર ધીમો જોવા મળે છે. હવે એનું કારણ શું છે? તો એક કારણ તો એ છે કે ભાઈ યંત્રોનો વિકાસ થતો જાય છે, ટેકનોલોજી વિકસે છે. બીજું, વસ્તી પણ વધતી જાય છે અને તેની સામે રોજગારી પૂરતા પ્રમાણમાં મળતી નથી. એટલા માટે અહીંયા આ પણ કારણ બને છે રોજગારીની તકમાં થતો ધીમો વધારો. હવે રોજગારીના ક્ષેત્રો 3 છે: કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. આ ત્રણેય ક્ષેત્રમાં જેમ જેમ આધુનિક ટેકનોલોજી આવે છે એમ માનવ શ્રમનું પ્રમાણ ઘટતું જાય છે. બીજી તરફ વસ્તીમાં અતિશય વધારો થાય છે, એના કારણે પણ રોજગારીની તક ધીમી ગતિથી વધે છે. જ્યાં જરૂર હોય 50, 100 કે 500 માણસોની, ત્યાં 2 કે 5 માણસોની જ જરૂરિયાત ઊભી થાય છે. તો અહીંયા રોજગારીની તક ક્રમશઃ ધીમે વધે છે. એ પણ બેરોજગારીનું કારણ ગણાય છે. ત્યારબાદ ત્રીજા ક્રમે છે બચત અને મૂડી રોકાણનો નીચો દર. આ જે મુદ્દો આપેલો છે એ રાષ્ટ્રના સંદર્ભમાં છે, દેશના સંદર્ભમાં, કે ભારત જેવા રાષ્ટ્રમાં કે જ્યાં વસ્તી વધારે છે ત્યાં બચત અને મૂડી રોકાણનું પ્રમાણ ઓછું થાય છે. શા માટે? તો કે ભાઈ ભારતમાં જે કંઈ પણ ખર્ચ છે એ વૃદ્ધો, સ્ત્રીઓ અને બાળકો પાછળ વધારે ખર્ચાઈ જાય છે. પરિણામે આપણા દેશની સરકાર જે છે એ અન્ય જગ્યાએ બચત નથી કરી શકતી કે મૂડી રોકાણ નથી કરી શકતી. પરિણામે આવકનો અભાવ જોવા મળે છે અને રોજગારીના નવા સ્ત્રોત ઊભા કરી શકાતા નથી. આમ આપણા દેશની બચત ઘટતી જાય છે અને અન્ય ક્ષેત્રમાં મૂડી રોકાણ ઘટે છે. આ ઘટવાનું કારણ છે જેમ જેમ વસ્તી વધે છે એમ વૃદ્ધો, સ્ત્રીઓ અને બાળકો જેવા જે બિનકાર્યક્ષમ લોકો છે એની પાછળનો ખર્ચ વધતો જોવા મળે છે. પરિણામે બચત ઓછી થાય છે અને મૂડી રોકાણનો દર પણ નીચો જોવા મળે છે. ત્યાર પછીનો મુદ્દો છે વસ્તી વૃદ્ધિનો ઊંચો દર.
જો આપણી જેટલી પણ આર્થિક સમસ્યા છે એમાં સૌથી મહત્વનો જો કોઈ મુદ્દો હોય તો એ વસ્તી વૃદ્ધિનો દર છે. ભારતમાં વસ્તી તો વધે જ છે, સાથે સાથે એનો દર પણ વધતો જોવા મળે છે. એટલે કે ભારત અતિશય વસ્તીથી પીડાય છે. આમ વસ્તી વધારે હશે એટલે માનવ શ્રમ વધવાનો છે, શ્રમનો પુરવઠો વધવાનો છે, પરિણામે સામે બેરોજગારી વધવાની. મિત્રો, જેમ જેમ માણસો વધતા જશે, વસ્તી વધતી જશે, એમ સામે દરેકને રોજગારી પૂરી પાડવી મુશ્કેલ બને છે. અત્યારે આપણે જોઈ શકીએ છીએ, છેલ્લી વસ્તી ગણતરી થઈ 2011માં, ત્યારે ભારતની વસ્તી જે છે 21 કરોડનો આંક વટાવી ચૂકી હતી. વર્ષ 2000 જ્યારે નવી સદીનો પ્રારંભ થયો ત્યારે ભારતની વસ્તી 100 કરોડ કરતાં પણ વધારે જોવા મળી હતી. આમ અતિશય વસ્તી અને એનું ભારણ એ બેરોજગારીનું કારણ બને છે. કારણ કે શ્રમનો પુરવઠો વધતો જાય છે, પરંતુ તેની સામે લોકોને રોજગારી મળતી નથી. દરેક લોકોને કામ આપવું શક્ય બનતું નથી. એક અંદાજ મુજબ એમ કહેવાય છે, ભારતમાં પ્રતિ વર્ષ 1.2 કરોડ જેટલા લોકો જે છે એ ઉમેરાતા જાય છે વર્તમાન સમયમાં. કારણ કે વસ્તી વૃદ્ધિનો દર જે છે એ 21મી સદીમાં ઓછો થયો છે, પણ 20મી સદીમાં જે છે એ ઘણો ઊંચો જોવા મળ્યો હતો. એટલે પ્રતિવર્ષ ભારતમાં એક ઓસ્ટ્રેલિયાની જેટલી વસ્તી છે એટલી ઉમેરાય છે. અને એના કારણે શું થાય છે, મોટા ભાગના લોકોને રોજગારી મળતી નથી. ત્યાર પછીનો મુદ્દો છે માનવ શક્તિ આયોજનનો અભાવ. કે ભારતમાં આ મુદ્દો પણ બેરોજગારી માટેનું એક કારણ બને છે. માનવ શક્તિ આયોજન. વ્યક્તિ પાસે જે કંઈ પણ ક્ષમતા છે એ પ્રમાણે એને કામ મળતું નથી. એટલે કે માનવ શક્તિનું પૂરતું આયોજન થતું નથી. એમને તાલીમ આપવી, યોગ્ય શિક્ષણ આપવું, બને ત્યાં સુધી એને પ્રાયોગિક તાલીમ આપવી, એ બાબતનો અહીંયા અભાવ જોવા મળે છે. એ પણ બેરોજગારી માટેનું કારણ કહી શકાય. વ્યક્તિમાં આવડત ઓછી હોય, અનુભવ ઓછો હોય, તાલીમ ઓછી હોય. મોટા ભાગની વ્યક્તિઓ જે છે એ અભ્યાસ આગળ કરવામાં અને ડિગ્રી મેળવવામાં જ માને છે, એમનામાં કાર્યની આવડતનો અભાવ હોય છે. તો એ શું કરે છે, પ્રાયોગિક કાર્યમાં સફળ બનતી નથી અને જેના પરિણામે બેરોજગારી જોવા મળે છે. સામાન્ય રીતે અભ્યાસના તબક્કા તો દરેક ક્ષેત્રમાં પૂરા થઈ જાય છે, ડિગ્રી અને માર્ક પણ મળી જાય છે, પણ આવડત અને તાલીમનો અભાવ હોય છે. વ્યક્તિ જ્યારે પણ કાર્યક્ષેત્રમાં પ્રવેશ કરે છે ત્યારે તેને કામ આવડતું નથી. તો અહીંયા માનવ શક્તિ આયોજનનો અભાવ છે એ પણ બેરોજગારીનું કારણ બને છે. તો આ મૂળ 5 કારણો જે શરૂઆતના આપણે જોયા, મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ, રોજગારીની તકમાં ધીમો વધારો, બચત અને મૂડી રોકાણનો નીચો દર, વસ્તી વૃદ્ધિનો દર અને માનવ શક્તિ આયોજન. ત્યારબાદ બીજા 5 તબક્કા છે જેની આપણે ક્રમશઃ ચર્ચા કરશું. પેલું છે જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા. હવે આપણને પહેલા તો એ ખ્યાલ હોવો જોઈએ, જાહેર ક્ષેત્ર કોને કહેવું? જે ક્ષેત્ર સરકાર હસ્તક હોય અથવા તો જેનું સંચાલન અને મૂડી રોકાણ સરકારનું હોય એવા ક્ષેત્રને જાહેર ક્ષેત્ર. પરંતુ સ્વતંત્રતા બાદ ભારતમાં જાહેર ક્ષેત્રની સંખ્યાઓ ક્રમશઃ વધારવામાં આવી, પણ એની કાર્યક્ષમતામાં કોઈ ફેરફાર થયો નહીં. મોટા ભાગના સરકારી એકમો ખોટ કરતા થયા અને એના પરિણામે શું થયું, ભારતમાં આર્થિક ગતિવિધિ જે છે એ ધીમી પડવા લાગી. જે જાહેર ક્ષેત્રના એકમો હતા એ નફા પ્રેરિત ન બન્યા, જેના પરિણામે અર્થતંત્રમાં મંદીનો માહોલ ક્રમશઃ શરૂ થયો અને મોટા ભાગના લોકો જે છે એ જાહેર ક્ષેત્રમાં જે જોડાયેલા હતા એના પરિણામે એ કાર્યને પૂરતો ન્યાય આપતા ન હતા. એટલે આ નુકસાનીના લીધે પણ દેશના અર્થતંત્રમાં બેરોજગારીનો મુદ્દો જોવા મળે છે. આ બેરોજગારીના લીધે જે લોકો જે છે જાહેર ક્ષેત્ર સાથે જોડાયેલા હતા એ માત્ર ને માત્ર ઉત્પાદન કાર્યમાં જ ધ્યાન દેતા હતા. એનું વેચાણ, એની ટેકનિકલ પદ્ધતિ, એની કાર્યક્ષમતા વધારવાનો કોઈ પ્રયત્ન કરતા ન હતા. તો આ પણ એક જવાબદાર કારણ બને છે. મોટા ભાગના સરકારી એકમો નિષ્ફળ ગયા. લોકો જે જાહેર ક્ષેત્ર સાથે જોડાયેલા હતા એની કાર્યક્ષમતા નબળી પડી અને એના પરિણામે ઉત્પાદન ઘટ્યું, માંગ ઘટી અને બજારમાં જે છે એ બેરોજગારીનો મુદ્દો ક્રમશઃ ઉદ્ભવવા લાગ્યો. ત્યારબાદનો મુદ્દો છે વ્યવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ. શિક્ષણ આમ તો ઘણી પ્રકારના હોય છે, જુદા જુદા. વ્યવસાયિક શિક્ષણ કોને કહેવું? જે શિક્ષણમાં કોઈક તાલીમ આપવામાં આવતી હોય, કોઈક પ્રાયોગિક કાર્ય કરવામાં આવતું હોય
વ્યક્તિને કંઈક અનુભવ આપવામાં આવતો હોય તો એવા શિક્ષણને વ્યવસાયિક શિક્ષણ કહે. બીજું શિક્ષણ હોય છે જે આપણે મોટાભાગના જોડાયેલા છીએ, પરીક્ષાલક્ષી શિક્ષણ. તો ભારત જેવા રાષ્ટ્રોમાં પરીક્ષાલક્ષી શિક્ષણને વધારે મહત્વ આપવામાં આવે છે, વ્યવસાયિક શિક્ષણને ઓછું મહત્વ આપવામાં આવે છે. એટલે કે જેમાં તાલીમ આપવામાં આવતી હોય, લોકોને જે છે કાર્ય પ્રત્યે પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવતું હોય એવું શિક્ષણ ઓછું જોવા મળે છે. એટલે મોટા ભાગના લોકો શું કરે છે, ડિગ્રી મેળવે છે પરંતુ આવડત કેળવતા નથી. પરિણામે તે પોતાના ક્ષેત્રમાં જઈ અને સફળતાપૂર્વક કામ કરી શકતા નથી અને એના પરિણામે એ બેરોજગારીનો સામનો કરે છે. અહીંયા માત્ર ને માત્ર અભ્યાસને જ મહત્વ આપવામાં આવતું હોય છે, વ્યક્તિની આવડતને કોઈ પણ જાતનું મહત્વ આપવામાં આવતું નથી. તેના બદલે વિકસિત રાષ્ટ્રોમાં જે છે વ્યવસાયિક શિક્ષણ વધારે જોવા મળે છે. અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન, જર્મન જેવા જે રાષ્ટ્રો છે એ પ્રાયોગિક કાર્યને વધારે મહત્વ આપે છે. તો ભારતમાં વ્યવસાયિક શિક્ષણનું પ્રમાણ નીચું છે, જેના લીધે બેરોજગારીનું પ્રમાણ વધારે જોવા મળે છે. ત્યાર પછી છે અપૂરતી માળખાકીય સુવિધા. હવે આપણને ખ્યાલ હોવો જોઈએ માળખાકીય સુવિધા કોને કેવી. તો દેશમાં જે કંઈ પણ રોડ રસ્તા છે, વાહન વ્યવહાર છે, સંદેશા વ્યવહાર છે, એને લગતી જે કંઈ પણ સુવિધા છે એને માળખાકીય સુવિધા કહેવાશે. બેન્કિંગ ક્ષેત્ર, આરોગ્યનું ક્ષેત્ર, વીમાનું ક્ષેત્ર, આ બધા જે છે એ માળખાકીય સુવિધા સાથે જોડાયેલા મુદ્દાઓ છે. પરંતુ ભારતમાં આ માળખાકીય સુવિધા કેવી જોવા મળે છે? અપૂરતી. વાહન વ્યવહારની સગવડ પૂરતી નથી. મોટા ભાગના પાકા રસ્તાઓ છે તો એ ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચતા નથી. ખાસ કરીને બજારની સુવિધા જોવા મળતી નથી. લોકો અન્ય ક્ષેત્રમાં જોડાય માળખાકીય સુવિધાના લીધે તો પણ બેરોજગારીનું ભારણ ઘટી શકે છે. પણ મોટા ભાગના લોકો બેરોજગારીનો સામનો એટલે કરે છે કે એને જુદા જુદા ક્ષેત્રમાં કામ મળતું નથી. માળખાકીય સુવિધા એની અપૂરતી જોવા મળે છે, એટલે પણ બેરોજગારીનું સર્જન થાય છે. ત્યારબાદ છે શ્રમની ઓછી ગતિશીલતા. મુદ્દો એમ કે છે જે શ્રમ કરનાર શ્રમિકો છે એ પોતાનું વતન, પોતાનું ગામ છોડી અને અન્યત્ર જવા માટે તૈયાર થતા નથી. શ્રમ ઓછો ગતિશીલ છે. મોટાભાગના લોકો પોતાના કુટુંબીજનો સાથે અને પોતાના વતનમાં જ રહેવા માટેના પ્રયત્નો કરે છે. એટલા માટે અહીંયા ગતિશીલતા શ્રમની ઘટી જાય છે અને ઘટી જાય છે એના પરિણામે બેરોજગારીનું સર્જન થાય છે. વ્યક્તિ પોતાના નગર, ગામ કે વિસ્તારમાં રહીને ઓછો શ્રમ સ્વીકારવા તૈયાર થાય છે, પરંતુ જે અન્યત્ર ફેરફાર કરી શહેરોમાં કે બીજા રાષ્ટ્રોમાં જઈ શ્રમ સ્વીકારતો નથી. તો શ્રમની ઓછી ગતિશીલતા જે છે એ પણ બેરોજગારીનું એક કારણ બને છે. અને છેલ્લો મુદ્દો છે કૃષિ ક્ષેત્રની અવગણના. ભારતમાં જોઈએ તો આજે પણ આવકનો મુખ્ય સ્ત્રોત ખેતી છે. તો આ ખેતી ક્ષેત્રની અવગણના કરવામાં આવી છે. મોટા ભાગના જે કંઈ પણ કાર્યો છે એ સરકાર ઉદ્યોગ ક્ષેત્રમાં અને સેવા ક્ષેત્ર માટે જ કરે છે. ખેતી ક્ષેત્રને પૂરતું પ્રાધાન્ય આપવામાં આવતું નથી. ખેતી ક્ષેત્રનો વિકાસ નબળો જોવા મળે છે અને એના પરિણામે પણ બેરોજગારી સર્જાય છે. કૃષિ ક્ષેત્રમાં ભારતના વર્તમાન સમયમાં 60% પણ વધારે લોકો જોડાયેલા છે, છતાં પણ એમની આવક જે છે પ્રચંડ બેરોજગારીના લીધે ઘટતી જાય છે અને એ પણ એક જાતનું બેરોજગારીનું કારણ બને છે. તો અહીંયા બીજા 5 કારણોમાં જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા, વ્યવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ, અપૂરતી માળખાકીય સુવિધાઓ, શ્રમની ઓછી ગતિશીલતા અને કૃષિ ક્ષેત્રની અવગણના એ આના માટે જવાબદાર પરિબળ છે. આ આખો પ્રશ્ન જે છે એ કુલ ભારાંક 5 ધરાવે છે. 5 ગુણનો પ્રશ્ન છે. પરંતુ જો પરીક્ષામાં 3 માર્કમાં પૂછાય તો એમાં કોઈ પણ 3 કે 5 મુદ્દાનું જ આપણે સમજૂતી આપવાની રહેશે. અને જો 2 માર્ક માટે આ પ્રશ્ન પૂછાય તો આ રીતે જેમ બોર્ડમાં ચાર્ટ તૈયાર કરેલો છે એ રીતે માત્ર મુદ્દાઓ આપી અને આપણે પ્રશ્નનો જવાબ લખી શકશું. કહેવાનો મતલબ જે રીતે પરીક્ષામાં એ ગુણભારમાં પૂછાય એ રીતે આપણે એનો જવાબ લખવાનો રહેશે. તો અહીંયા આ પ્રશ્ન જે છે આપણે પૂરો કરીએ. જ્યારે આપણે આવતા વિડીયો લેક્ચરમાં ભેગા થશું મિત્રો, ત્યારે આપણે બેરોજગારી માટેના સરકારે અને અન્ય લોકોએ કેટલાક માપદંડ આપેલા છે એ માપદંડ વિશેની આપણે માહિતી મેળવશું. દરેક વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ.